તો જય માતાજી મિત્રો, હું છું આરકે અને આજના નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આપણે ફાઇનલી આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર। તો આપણું આજનું લોકેશન છે સોજિંદ્રા ગામ અને શ્રીમંત સંસ્કારનું ડેકોરેશન કરવાનું છે। તો તમે જોઈ રહ્યા છો બલૂન ફૂલાવાનું કામ ચાલુ થઈ ગયું છે અને અહીંયા આ બાજુ આપણી જે થીમ્સ છે એની રિંગ ઊભી થઈ ગઈ છે અને આપણે બેનરનું કટિંગ પણ ચાલુ છે। અહીંયા આપણે સરસ મજાનું રાઉન્ડ શેપની અંદર બેનરનું કટિંગ કરી રહ્યા છીએ। તો ફાઇનલી આપણે બેનર લગાવવાનું કામ ચાલુ થઈ ગયું છે। અહીંયા આપણે બેનરનું ફિનિશિંગ કરી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો ફાઇનલી અહીંયા બલૂન લગાવવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે। કામ પૂરું થવાની તૈયારીમાં જ છે। અહીંયા આપણે બલૂન પણ લગાવી દેવાનું કામ ચાલુ છે। કલરની વાત કરીએ તો કલર કોમ્બિનેશન પણ બહુ સરસ લીધું છે। વ્હાઇટ, લાઇટ પર્પલ અને ડાર્ક ક્રોમના પર્પલ આપણે બલૂન લીધા છે। અંદર નાના ગોલ્ડન બલૂન પણ લગાવી દીધા છે આપણે। અહીંયા આપણે જે રાધા કૃષ્ણના કટઆઉટ લગાવવાના છે એના માટે બીમ તૈયાર કરી રહ્યા છીએ। તો એ પણ આપણે પર્પલ, લાઇટ અને ડાર્ક પર્પલ ક્રોમના બલૂન લીધા છે। તો ફાઇનલી આપણા બીમ તૈયાર થઈ ગયા। અહીંયા સરસ મજાના રાધા રાણીનો કટઆઉટ આપણે લગાવી દીધું છે। તો હવે કૃષ્ણનું પણ, કાનુડાનું પણ આપણે કટઆઉટ લગાવવું પડે। તો એ પણ આપણે ફાઇનલી લગાવી રહ્યા છીએ કાનુડાનું કટઆઉટ। તો તમે જોઈ રહ્યા છો રાધા કૃષ્ણ અને ફાઇનલી આપણું સેટઅપ તૈયાર થઈ ગયો છે। ક્રોમના બલૂન માર્યા છે। અહીંયા બેબી બોક્સ પણ આપણે સરસ મજાના મૂક્યા છે। આ છે રાધાજી અને આ બાજુ આવો, આ છે આપણા કાનુડો। તો ફાઇનલી તમે જોઈ રહ્યા છો ગોલ્ડન બલૂન માર્યા છે ક્રોમના અને સાઈડમાં બુકે પણ માર્યું છે। તો ફાઇનલી આપણું કામ પૂરું થઈ ગયું। તમે જોઈ રહ્યા છો સુંદર મજાની થીમ્સ તૈયાર થઈ ગઈ છે। અને એડ્રેસની વાત કરીએ તો ચાણસ્માની અંદર સર્કલ ઉપર, સદારામ કોમ્પ્લેક્સની ઉપર ચામુંડા ફ્લાવર્સ એન્ડ બલૂન ડેકોરેશન